રાત્રે 10 વાગ્યા સુધી 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. જૂનાગઢ અને જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં 16મી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ 8 દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે ચોમાસાએ. 8 દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 16% કરતાં વધારે વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે. આજની વાત કરીએ તો આજે દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, કઈ તારીખે કયા જિલ્લામાં વધુ વરસાદની શક્યતા છે, તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. આજની વાત કરતા અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. 35 તાલુકાઓમાં 1 ઇંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપવામાં આવી છે. રેડ એલર્ટવાળા જિલ્લાની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, નવસારી અને વલસાડ આ 6 જિલ્લામાં રેડ એલર્ટ છે. ત્યારે ઓરેન્જ એલર્ટવાળા 23 જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો કચ્છ, જામનગર, પાટણ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ આ 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટની વાત કરવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા આ 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 6 થી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં કયા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તેની વાત કરીએ. અમીરગઢ તાલુકામાં 5 ઇંચ, કાલાવડમાં 4.33 ઇંચ, કેશોદમાં 3.82 ઇંચ, માણાવદરમાં 3.66 ઇંચ, કુતિયાણામાં 3.58 ઇંચ, પડદરીમાં 3.54 ઇંચ, જોડિયામાં 2.80 ઇંચ, કપરાડામાં 2.80 ઇંચ, મેંદરડામાં 2.76 ઇંચ, જામજોધપુરમાં 2.40 ઇંચ, રાણાવાવમાં 2.13 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે અત્યાર સુધીનો વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં 24 કલાકના સરેરાશ વરસાદ 0.3, કુલ સરેરાશ વરસાદ 85.4 અને ટકાવારીમાં 17.67% વરસાદ કચ્છ ઝોનમાં વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 40.02 વરસાદ અને કુલ વરસાદ જે છે તે 98.82 અને ટકાવારી પ્રમાણે 13.75% વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ટકાવારી પ્રમાણે અત્યાર સુધીનો 17.45% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 1.36 એટલે કે 20% સુધીનો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 14.48 એટલે કે 13% જેટલો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 16.41% અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતના 14 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજુલાનું ધાતરવાડી 100% ભરાયો છે, હાઈ એલર્ટ પર છે. સાવરકુંડલાનો સૂરજવાડી 100% ભરાયો છે, હાઈ એલર્ટ પર છે. મહુવાનો રોજકી 100% ભરાયો છે, હાઈ એલર્ટ પર છે. મહુવાનો બગડ 100% ભરાયો છે, હાઈ એલર્ટ પર છે. ગઢડાનો ભીમદાદ 100% ભરાયેલો છે, હાઈ એલર્ટ પર છે. ચૂડાનો વાસલ 100% ભરાયેલો છે અને હાઈ એલર્ટ પર છે. સાયલાના લીંબડી ભોગાવો ડેમ જે છે તે 100% ભરાયેલો છે અને હાઈ એલર્ટ પર છે. મૂડીનું સબુરી 100% ભરાયેલો છે અને હાઈ એલર્ટ પર છે. ઉમરાળાના રંગોળામાં 99.65% ભરાયેલો છે અને હાઈ એલર્ટ પર છે. પાલીતાણાનો શેત્રુંજી 94.52% ભરાયો છે અને હાઈ એલર્ટ પર છે. બોટાદનો ગોમા 93.14% ભરાયેલો છે અને હાઈ એલર્ટ પર છે. મોરબીનો ઘોડાદ્રોય 91.86% ભરાયો છે અને હાઈ એલર્ટ પર છે. હળવદનો બ્રહ્માણી 91.58% ભરાયો છે અને હાઈ એલર્ટ પર છે. મુન્દ્રાનો કાલાઘોઘા 91.37% ભરાયો છે અને હાઈ એલર્ટ પર છે. છેલ્લા 3 વર્ષનો સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં 1038 મીમી, ટકાવારી પ્રમાણે 122% વરસાદ થયો છે. વર્ષ 2023માં 948.06 મીમી, 108.16% વરસાદ થયો છે. 2024માં 1263.9 મીમી એટલે કે 143.14% વરસાદ થયો છે.
2025માં અત્યાર સુધી 144.67% એટલે કે કુલ 16.41% સિઝનનો વરસાદ થઈ ચૂક્યો છે. પહાડ તૂટીને પડતા આંબા ઘાટમાં એક તરફનો હાઈવે બંધ થયો છે. ઘરમાં છાતીસમાં પાણી ભરાઈ ગયા છે. નાડીવાસ, ઇકબાલગઢ અને અમીરગઢમાં ભારે વરસાદના કારણે ભારે તારાજી જોવા મળી છે. મોટા તપેલામાં ઘર વખરી લઈ જતો શખ્સ જોવા મળી રહ્યો છે. અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ છે. જોરદાર પાણીના પ્રવાહમાં ઈડર ભિલોડા રોડ પર કાનપુર ગામ પાસે અંડરપાસ ધોવાયો છે. લડબી નદીના પાણી કોઝવે પર ફરી વળતા વેડંચા ભાવિસ માર્ગ બંધ થયો છે. પાલનપુરના ગોડા ગામે વીજળી પડતા 4 પશુના મોત થયા છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 10 વાગ્યા સુધી જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને દીવમાં મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર જિલ્લાથી વરસાદની માહિતી આપી રહ્યા છે રિપોર્ટરની વાત કરીએ. જો જીવાપરા ગામમાં આવેલી ઊંડ નદી બે કાંઠે થઈ છે. રાજકોટના પડદરી તાલુકામાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો અને 4 ઇંચ વરસાદ વરસી ગયો છે. જીવાપર ગામમાં આવેલી ઊંડ નદી બે કાંઠે થઈ હતી. ચોમાસાની શરૂઆતમાં જ પાણીની પુષ્કળ આવક ઊંડ નદીમાં થઈ છે. નદી નાળામાં પાણીને ભારે આવક થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. જૂનાગઢ જિલ્લામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ. જૂનાગઢ જિલ્લાના મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત, જૂનાગઢ શહેર, માણાવદર, વંથલી, ભેસાણ, મેંદરડા અને માણિયાહાટીના ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. રાજકોટ શહેર જિલ્લાનું સાંજે 6 વાગ્યા સુધીનું અપડેટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તે વચ્ચે બપોરે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેમાં શહેરના સેન્ટ્રલ ઝોનમાં 17 મિલીમીટર સાથે સિઝનનો કુલ વરસાદ 261 મીમી, વેસ્ટ ઝોનમાં આજનો 14 મિલીમીટર વરસાદ સાથે સિઝનનો 279 મીમી, તો ઈસ્ટ ઝોનમાં આજે 9 મીમી વરસાદ સાથે સિઝનનો 201 મિલીમીટર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પડદરીમાં સૌથી વધુ 90 મિલીમીટર એટલે કે 4 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય ધોરાજીમાં 43, જેતપુરમાં 39 મિલીમીટર એટલે કે 2 ઇંચ, જ્યારે ઉપલેટામાં 37 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગોંડલમાં 10 મીમી, કોટડા સાંગાણીમાં 7 મીમી અને જામકંડોળામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 6 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીરની આવક થતાં બનાસવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સૂકી પડેલી નદી જીવંત બની છે. જામનગરમાં વરસતા વરસાદમાં બાળકોએ ક્રિકેટની મજા માણી છે. રાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા છે. રાપર હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં વરસાદ પડશે. તે મુજબ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા, જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદમાં એકાએક પવન સાથે વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના ધારી પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ છે. અમરેલીના ધારી પંથકમાં સવારથી મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે. ધારીના છતરડી, ઝર, મોજર, હુંડલી સહિતના ગામોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઈડરની ઘઉંવાવ નદીમાં પૂર. સાબરકાંઠાના ઈડરની ઘઉંવાવ નદીમાં પૂર આવ્યું છે. ઈડર, વડાલી અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઘઉંવાવ નદીમાં પૂર આવ્યું છે. ચોમાસાના પ્રથમ વરસાદે ઘઉંવાવ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. મહુવામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. હોસ્પિટલ રોડ, ગાંધીબાગ, કુબેરબાગ, મેઘદૂત સર્કલ તેમજ સ્ટેશન રોડ, ખારઝાંપા, નવાઝાંપા વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ઈડરનું રાણી તળાવ પ્રથમ વરસાદમાં જ મહદઅંશે ભરાઈ ગયું છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.